અંકલેશ્વર ઓએનજીસી બ્રિજના સાઇડ ડિવાઈડરના કામમાં લીપાપોતી જોવા મળી રહી છે. માત્ર એક જ સપ્તાહમાં ડિવાઈડર પાળી તૂટી ગઈ હતી. અંકલેશ્વર શહેરને જોડતો ઓએનજીસી ઓવરબ્રિજ આખરે 1 વર્ષ બાદ 15મી મેના રોજ શરૂ કરવામાં આવ્યો છે. જોકે બ્રિજ શરૂ થતાં જ ઇજારદાર દ્વારા કામગીરી આટોપી લેવામાં આવી છે, જેને લઈ અંકલેશ્વર તરફના એપ્રોચ રોડ પર ડિવાઈડરને કલરકામ તેમજ દિશાસૂચક બોર્ડ મૂકવાના બાકી રહ્યા છે, જે બ્રિજના નવીનીકરણ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો રેલવે પરના બ્રિજના ભાગ પર સિમેન્ટ વર્ક બાકી રાખ્યું છે. આ વચ્ચે સૌથી ચોંકાવનારું કામ એ સામે આવ્યું છે કે ઓએનજીસી કોલોની તરફ બનેલા સાઇડ ડિવાઈડરમાં જે પાળી પર લોખંડના એંગલો લગાવી છે, એ પાળી માત્ર 3 દિવસમાં દરાર પડી તૂટી ગઈ છે અને અન્ય ભાગો પર તિરાડો જોવા મળી રહી છે. જે ઝડપથી ચાલુ કરવાની ઉતાવળમાં લીપાપોતી કરી કામગીરી પૂર્ણ કરી દીધી છે, જેને લઈ માત્ર 3 દિવસમાં જ ઇજારદારની તકલાદી કામગીરી સામે આવી છે. આ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની પણ અનદેખી સામે આવી રહી છે. કામગીરી સામે સક્ષમ અધિકારીની હાજરી જો હોત તો આવી તકલાદી કામગીરી અટકી ગઈ હોત અને મજબૂતીકરણથી કામ થઈ શક્યું હોત. ત્યારે વિભાગની અનદેખીથી ઇજારદાર દ્વારા તકલાદી કામ કરી કામગીરી આટોપી લીધી છે. ત્યારે તંત્ર દ્વારા અધૂરી કામગીરી ત્વરિત અસરથી પૂર્ણ કરાવી તકલાદી કામો દૂર કરી પુનઃનિર્માણ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.